પર હવે નજર કરી લઈએ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ખાણ ખનિજ વિભાગના અધિકારી પર હુમલાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। રેતી ભરેલા ટ્રકના ચાલક દ્વારા અધિકારી સાથે મારામારી કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો। જો કે હવે હુમલાના આરોપી ટ્રક ચાલક રજાક જખરાએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સામે જ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। રજાક જખરાનો આક્ષેપ છે કે હપ્તો ન આપવાને કારણે તેની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે। આ મામલે તેણે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત 5 લોકો સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હવે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। બનાવમાં એવું હતું સાહેબ કે કુનડ ગામમાં ખાણ ખનીજની પ્રાઇવેટ ગાડી લઈ અને રેડ કરવામાં આવી હતી અને 8-10 ટ્રક પકડેલા હતા। એમાં મારી ગાડી હાલ તો ખાલી જ હતી ત્યારે, અને ખનીજવાળાએ બળજબરીએ 6-7 ગાડી જવા દીધી, પૈસાનો વહીવટ કરી, અને મારી ગાડી ના જવા દીધી કે આ ગાડીને લઈ લ્યો, આને ટાર્ગેટ કરવામાં આવશે। આ આપણા વિરોધ બહુ ઓલું કરે છે એટલે। અને જે જગ્યાએ રેતી ચોરી ચાલુ છે એને 10 ટ્રક પકડ્યા હોય તો કઈ જગ્યાએથી ભરી એને યોગ્ય તપાસ કરવી પડે। એ કોઈ ખાણ ખનીજ વિભાગે એવું નથી કર્યું કે એકય ગાડીમાં રોયલ્ટી પાસ ન હોય અને વહીવટ લેતા હોય, એટલે યોગ્ય તપાસ ન કરે। નદીમાં હાલતું હોય તો કુનડ નદીમાં જ હાલે છે, બેફામ હાલે છે, બરોબર, તો એની કેમ યોગ્ય તપાસ ન કરે? ટ્રકવાળાને ટાર્ગેટ કરવામાં આવતા હોય, હપ્તા લેતા હોય એની હિસાબે ટાર્ગેટ કરે છે।